નમસ્કાર મિથુન રાશિના બુદ્ધિશાળી મિત્રો, એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાહુનું ગોચર તમને ખ્યાલ છે કે 18 મે 2025થી શરૂ થઈ ચૂક્યું છે અને આ ગોચર 5 ડિસેમ્બર 2026 સુધી 18 મહિના સુધી કુંભ રાશિમાં રાહુ રહેશે અને કેતુ સિંહ રાશિમાં રહેવાના છે. આ ગોચર તમારા વ્યવસાય, ધન, લગ્ન અને જીવનશક્તિ પર શું ફેરફાર લાવશે, બૃહદ પરાશર હોરાશાસ્ત્રના આધારે હું તમને આજે જણાવવા જઈ રહ્યો છું. જે બહુ જ જૂનું આપણું શાસ્ત્ર છે એના આધારે હું તમને આજે એના ઉપાય પણ આપીશ અને એનાથી શું સાવધાની રાખવાની, શું તમને માર્ગદર્શન જે આપીશ એ તમારા જીવનની અંદર આગળ કેટલું સાર્થક સાબિત થાય છે એ પણ તમારે ઉપાય દ્વારા લાભ આનો લેવાનો છે. રાહુ 9મા ભાવમાં એટલે કે નસીબ અને ધર્મનો જે ભાવ છે એની અંદર આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસ આપશે તમને. ખાસ જીવન શક્તિ જે હતી એ સંતુલિત રહેશે, પરંતુ માનસિક તણાવ થોડો રહી શકે છે આ 18 મહિના આવનારા. અને કેતુ 3જા ભાવમાં એટલે કે સંચાર, વાણી, વાતચીતમાં થોડો ફેરફાર લાવશે. વ્યવસાય અને કરિયરની અંદર વાત કરીએ તો વિદેશી બિઝનેસ જે છે ને, એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, ટીચર છે, શિક્ષણ સાથે સંકળાયેલા લોકો હોય કે મીડિયા સાથે હોય, એમને અદ્ભુત સફળતા મળવાની છે. વ્યવસાયમાં ખૂબ જ સારી એવી સફળતા મળવા જઈ રહી છે. બૌદ્ધિક ક્ષેત્રે એટલે કે લેખનમાં વૃદ્ધિ થશે. કોઈ રાઇટર હોય કે કોઈ એડિટર હોય તો એના માટે આ ગોચર બહુ જ સારું રહેવાનું છે. ગુરુશાસ્ત્ર અનુસાર નવી શીખવાની એટલે કે જો કોઈ નવું અભ્યાસમાં રુચિ હોય તો એની પણ તકો વધવાની છે. એ તકનો લાભ અવશ્ય લેવો જોઈએ. વિદેશથી આવક થવાનો સોર્સ વધી જશે, એની તકો વધવાની છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. અણધાર્યા અને ખોટા ખર્ચથી બચવાની જરૂર છે. આ ઉપાય છે ફળ દીપિકા અનુસાર મેં તમને જે સલાહ આપી. નાણાકીય આયોજનની સ્થિરતા તમને મળશે, જે અસ્થિરતા હતી ઘણા સમયથી. લગ્નની વાત કરું તો ઊંડા અને અર્થપૂર્ણ સંબંધો બનશે, કહેવાય ને ગાઢ સંબંધો બનશે શીશરાને. પરંતુ ભાઈ બહેન સાથે થોડું સંબંધોમાં ધ્યાન રાખવું, કારણ કે એ સંબંધો થોડા ખરાબ થઈ શકે છે, તો એનું ધ્યાન રાખવું. શુક્રશાસ્ત્ર અનુસાર ઇમોશનલ વધારે જીવનમાં ભાવનાઓમાં વહી ના જવું જોઈએ. આ સમય એવો છે, ખાસ એની કાળજી રાખવી જોઈએ. રોમેન્ટિક ઉર્જામાં સ્થિર અને રોમાન્સનું પ્રમાણ થોડું વધતું જોવા મળશે આ 18 મહિના દરમિયાન. જીવનનો જોમ અને જુસ્સો બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં તમને ઉર્જા આપશે. અને રાહુની જે દ્રષ્ટિ જે છે એ 3જો ભાવ એટલે કે સંચારમાં, વાતચીતમાં થોડી કાળજી રાખવાની છે. અસ્થિરતા આવી શકે છે, ક્યાંય બી ઉતાવળિયું પગલું ભરવું નહીં, જોયા વિચાર્યા વગર બોલવું નહીં. 5મો ભાવ જે છે પ્રેમ રોમાન્ટિકનો, એમાં પણ તમારે ખાસ વાણીમાં ધ્યાન રાખવાની જરૂર છે. 7મો ભાવ લગ્નનો જે છે એમાં અણધારી ઘટનાઓ ના બને એનું પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. શુભતા અશુભતાનું પ્રમાણ જે છે 60% શુભ મહિનાઓ છે 18 મહિના, અને 40% જે છે એ અશુભ એટલે કે માનસિક તણાવ આપનારા મહિનાઓ છે. મેડિટેશન કરો. રાહુને શાંત કરવાનો સૌથી સારો ઉપાય હોય તો સવારમાં ઘરેથી નીકળીએ અથવા તો સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં કરો તો વિશેષ, અથવા 6 વાગ્યા પહેલાં તમે મેડિટેશન 10 મિનિટ કરો છો, અથવા તો જે આપણા શિવ મંત્ર છે એ પણ તમે મેડિટેશનમાં ઉપયોગ કરી શકો છો. અને રાહુનો એક બીજો બીજ મંત્ર જે છે ઓમ રામ રાહવે નમઃ, એનો 108 વાર કમસે કમ એક શનિવારે હર વીકમાં આનો જાપ કરવો જોઈએ, જેથી કરી રાહુના ખરાબ પડથી તમે બચી શકો છો. ગુરુ મંત્ર પણ છે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુએ નમઃ. આનો પણ 108 વખત ગુરુવારે તમે જપ કરી અથવા આ મંત્રનું મેડિટેશન સાથે ઉપયોગ કરી અને રાહુના ખરાબ પડથી 18 મહિના માટે બચી શકો છો. પીળા વસ્ત્રનું દાન કરી શકો છો. ગુરુવારે ગુરુશાસ્ત્રનો આ ઉપાય છે. કાળ સર્પ દોષની શાંતિ કોઈ મહારાજને બોલાવીને અથવા કોઈ પૂજારીને બોલાવીને નાગશાસ્ત્ર અનુસાર કાળ સર્પ દોષની પૂજા, શાંતિ પૂજા કરાવીને આનો લાભ લઈ શકો છો. ગુરુ યંત્રની પણ પૂજા કરી શકો છો. તો આ બધા જે ઉપાયો છે એ રાહુને શાંત કરવા માટેના ઉપાયો છે. પરંતુ મિત્રો, એક વસ્તુ, કોઈ પણ ઉપાય જ્યારે તમે કરતા હોવ ત્યારે પૂર્ણ શ્રદ્ધાથી કરવા જોઈએ. અને એ ઉપાય ખાસ ગુપ્ત રહે તો એનું ફળ થોડું વધારે મળતું હોય છે. કે કંઈ પણ ઉપાસના કહેવાથી એનું જે ફળ મળતું હોય છે એ ઘટી જતું હોય છે, ઘટાડો થતો હોય છે.
તો ગુપ્ત રીતે આ બધા ઉપાય કરવા જોઈએ અને પૂરી શ્રદ્ધાથી કરવા જોઈએ, કારણ કે ગ્રહોના ગોચર જે છે બહુ જ અગત્યનો આપણા જીવનમાં ભાગ ભજવતા આવ્યા છે વર્ષોથી, સદીઓથી. તો એના માટે મેં તમને જે ઉપાય કહ્યા એ ઉપાય કરી અને તમે વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકો છો. તો આજ માટે આટલું જ. ફરી પાછા મળીશું આવા એક સારા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપવું વિદાય. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને પહેલી સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી આવા વિડીયો તમને ટાઈમ પર મળતા રહે. જય ગુરુદેવ.